વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7 સેમેસ્ટર 1 માં ઇંગ્લિશમાં યુનિટ 4 ની વાત કરીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. યુનિટ 4 એનું ટાઇટલ છે લોંગર, શાર્પર એન્ડ બિગર. ઓકે, લોંગર, શાર્પર, બિગર. હવે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે ટાઇટલથી જ આપણે યુનિટમાં શું શીખવાના છીએ એના વિશેની સમજણ પડી જાય છે. અહીંયા લોંગ એટલે લાંબુ, શાર્પ એટલે તેજ અને બિગ એટલે મોટું. પણ પાછળ ER લાગ્યા છે. તો આ પાઠમાં આપણે લોંગર, શાર્પર અને બિગર આ ટાઇટલથી સમજણ પડે છે કે આપણે આ યુનિટ 4માં કમ્પેરેટિવ ડિગ્રી વિશે શીખીશું. તો કમ્પેરેટિવ ડિગ્રી શું હોય છે? તો ગુજરાતીમાં આપણે તુલના કરતા હોઈએ છીએ અને તુલના કરવા માટે આપણે વિશેષણોનો ઉપયોગ કરીએ. વિશેષણનો એ પણ એક ઉપયોગ છે કે તુલના કરવા માટે થાય. ધારો કે રામ હોશિયાર છોકરો છે, શ્યામ પણ હોશિયાર છોકરો છે, પરંતુ હવે બંનેમાં રામ વધારે હોશિયાર હોય તો આપણે કહીશું કે રામ શ્યામ કરતાં વધારે હોશિયાર છોકરો છે. તો અહીંયા જે ના કરતા, શ્યામ રામ કરતાં અથવા તો રામ શ્યામ કરતાં, આ રીતના જ્યારે આપણે બોલીએ છીએ અને પછી વિશેષણનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ત્યાં આપણે તુલના કરીએ છીએ. ઇંગ્લિશમાં આના માટે છે કમ્પેરેટિવ ડિગ્રી. ડિગ્રી શબ્દ વપરાય છે. ડિગ્રી 3 પ્રકારની હોય છે: પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તો વિશેષણમાં જ્યારે વધારાનું ER લગાવીએ આપણે ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી બને છે અને ધેનનો ઉપયોગ થતો હોય છે. THAN ધેન, THEN ધેન નહીં. તો આ સિમ્પલ ટાઇટલના આધારે આપણે શું શીખીશું એના વિશે આપણે વાત કરી. હવે આપણે એક્ટિવિટી 1 જોઈએ. નીચે આપેલું ચિત્ર જુઓ, તમારા શિક્ષક વર્ણન કરે તે સાંભળો અને પછી તે જે કહે તે પ્રમાણે તેમની સૂચનાઓ અનુસરો. અને સૂચનાઓ નીચે આપેલી છે શિક્ષક મિત્રો માટે. તો અહીંયા આપણને ચિત્ર આપ્યું છે. તમે તમારી બુકમાં પણ જોઈ શકો છો ચિત્ર. અહીંયા આપણે ઝૂમ કરેલું છે. ઓકે, તો આ ચિત્ર છે. એક there are mountains, there are 2 trees and this is house, this is boat, this is small boat. There are 2 boys, one is fat and another is thin. There are 2 roads, short and long. તો આ પ્રમાણે આખું પિક્ચરનું આપણે ડિસ્ક્રિપ્શન કર્યું. હવે નીચે કેટલીક સૂચનાઓ છે. જ્યારે તમે ક્લાસરૂમ એક્ટિવિટી કરતા હોત, ઓનલાઈન આ પાઠ શીખતા ના હોત, તો આપણે ક્લાસરૂમમાં ટીચર સૂચના વાંચતા અને તમારે પેન્સિલ યા પેનથી એક્ટિવિટીમાં ભાગ લેવાનો હતો અને શિક્ષકની, ટીચરની જે સૂચના હોત એ પ્રમાણે તમારે પિક્ચરમાં કંઈક દોરવાનું હતું. તો અહીંયા સૂચનાઓ આપી છે. પહેલી છે ડ્રો અ મસ્ટેચ ઓન ધ ફેટ બોયઝ ફેસ. જાડા છોકરો, ફેટ બોય એટલે જાડો છોકરો, એના ફેસ પર મસ્ટેચ, મસ્ટેચ એટલે મૂછ, મૂછ દોરવાની છે. ઓકે, તો અહીંયા તમે પેન્સિલથી આના ફેસ પર મૂછ દોરી શકો છો. સેકન્ડ છે ડ્રો અ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન. તો આપણી પાસે 2 માઉન્ટેન છે. તો એમાં હાઈ માઉન્ટેન છે, એના ઉપર આપણે સ્ટાર દોરવાનો છે. ઓકે, સેકન્ડમાં એ છે સ્ટાર એટલે તારો. પુટ અ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. પુટ એટલે મૂકવું. તો બર્ડ મૂકવાનું છે, પક્ષી, ઓન ધ ટોલ ટ્રી. ટોલ ટ્રી, ટોલ એટલે ઊંચું. તો 2 ટ્રી છે, આ શોર્ટ છે, આ ટોલ છે. તો આના ઉપર આપણે પક્ષી મૂકવાનું છે. તમારે પેન્સિલ યા પેનથી યા તો સ્કેચ પેનથી દોરવાનો ટ્રાય કરવાનો છે. આપણે અહીંયા ટ્રાય કરીએ દોરવાનો. ઓકે, તો આ રીતના તમારે પક્ષી ટોલ ટ્રી પર બનાવવાનું છે. ફોર્થ છે ડ્રો અ કાર ઓન ધ શોર્ટ રોડ. શોર્ટ રોડ, શોર્ટ એટલે ટૂંકો, ટૂંકા રોડ પર આપણે કાર દોરવાની છે. તો અહીંયા એક આ રોડ છે અને એક બીજો આ રોડ છે.
તો આ રોડ જે છે એ શોર્ટ છે. તો અહીંયા આપણે કાર દોરવાની છે. ટ્રાય કરીએ આપણે કાર દોરવાનો. આ મુજબ તમારે થોડી વ્યવસ્થિત તમને ફાવતું હોય તો દોરી શકો છો. તો એ મુજબ તમારે કાર દોરવાની છે. ઓકે, શોર્ટ રોડ પર. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ડ્રો અ ફિશ ઇન ધ લેક. લેક એટલે તળાવ. તો અહીંયા આપણને જે આ દેખાય છે આ તળાવ છે. આ તળાવમાં આપણે ફિશ દોરવાની છે. ફિશ એટલે માછલી, આપણે બધા જ જાણીએ છીએ. તો અહીંયા આપણે ફિશ દોરીશું. આ મુજબ સૂચનાઓનો અનુસાર આપણે એક્ટિવિટી કરવાની છે. આગળ જોઈએ એક્ટિવિટી 2. નીચે આપેલ ચિત્ર જોઈને જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરવાનું છે. તો અહીંયા ચિત્ર આપેલું છે આપણને, અને એ ચિત્રમાં રૂમ એ અને રૂમ બી છે. એના આધારે આપણે નીચે સંવાદ આપેલા છે, એના આધારે આપણે વર્ણન કરવાનું છે સંવાદના રૂપમાં. પહેલાં આપણે પિક્ચર વિશે થોડુંક જાણી લઈએ. રૂમ એ, તો રૂમ એ રૂમ બીની કમ્પેરિઝનમાં ની તુલનામાં થોડો મોટો છે. અહીંયા 12 ફીટ, અહીંયા 10 ફીટ, બરાબર. ત્યારબાદ અહીંયા 15, અહીંયા 12. તો એનાથી આપણને ખબર પડશે. એ સિવાય ટીવી, તો આ ટીવી થોડું મોટું છે. શોકેસ પણ મોટું છે. ઓકે, અહીંયા જે ક્લોક છે, વોલ ક્લોક, એ થોડી ઊંચી છે. અહીંયા વોલ ક્લોક નીચી છે. દેન અહીંયા આ બેન્ચ એ થોડીક સસ્તી છે. અહીંયા જે છે થોડી કોસ્ટલી લાગે છે. ઓકે, ચેર યા બેન્ચ જે પણ છે. તો એ મુજબ આપણે જોઈએ. હવે આગળ જોઈએ આપણે ડાયલોગ આપેલા છે જ્યોતિ અને રાધા વચ્ચેના. જ્યોતિ સેડ, room A is 15 feet long and 12 feet wide. Okay, long એટલે લાંબુ, લંબાઈ માટે શબ્દ છે લેન્થ. ઓકે, અને વાઇડ એટલે પહોળું. 12 ફીટ વાઇડ, વાઇડ એટલે પહોળું, અને પહોળાઈ માટે શબ્દ છે width. તો યાદ રાખજો, પહોળાઈ માટે જે શબ્દ છે તે છે width. રાધા said, room B is 12 feet long. રૂમ B 12 feet long છે and 10 feet wide, અને 12 ફૂટ પહોળો છે. So room A is bigger than room B. So room A is bigger than room B. મતલબ આનું ફરીથી આપણે જોઈએ. રૂમ B is 12 feet long and 10 feet wide. રૂમ B 12 ફૂટ લાંબો, 10 ફૂટ પહોળો છે. સો તેથી રૂમ A ઇઝ બિગર દેન રૂમ B. રૂમ A રૂમ B કરતાં મોટો છે. તો ધેન અને બિગર આ ધ્યાન રાખવાનું છે. અહીં કમ્પેરેટિવ ડિગ્રી કહેવાશે. જે વિશેષણ છે બિગ, એને બીજો એક જી લાગી ગયો અને ડબલ જી થઈ અને ER લાગે છે. જનરલી મોટાભાગના વિશેષણમાં આ રીતના ER, બિગર, ટોલર, ફેટર, શોર્ટર વગેરે બની અને કમ્પેરેટિવ ડિગ્રી બનતી હોય છે. એ આપણે સમજવાનું છે. જ્યોતિ said, yes, but TV sets are equal in size and table in A is as big as table in B. તો ટીવી સેટ છે, they are equal in size, બંને સરખા છે. ઓકે, થોડું ફેર જેવું લાગે છે, બટ they are equal એવું લખ્યું છે અહીંયા. તો ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ, બંને સરખા છે. એન્ડ ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી. અહીંયા જે ટેબલ છે, આ ટેબલ છે, એ ટેબલ બીના ટેબલ જેટલું જ મોટું છે. એઝ બિગ એઝ એટલે
ના જેટલું જ મોટું હોવું અથવા તો ના જેટલું જ હોવું. ઓકે, તો ફરીથી આપણે એ વાક્ય નીચે અંડરલાઈન કરીશું. એન્ડ ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી. એમાં રહેલું ટેબલ બીમાં રહેલા ટેબલ જેટલું જ મોટું છે. એઝ બિગ એઝ એ રીતના આપણે વાપરી શકીએ. અથવા તો અહીંયા આપણે સ્મોલનો પણ ઉપયોગ કરી શકીએ કે ટેબલ ઇન એ ઇઝ એઝ સ્મોલ એઝ ટેબલ ઇન બી. તો એમાં રહેલું ટેબલ બી રૂમમાં રહેલા ટેબલ જેટલું જ નાનું છે. આગળ જોઈએ. રાધા સેડ ધ વોલ ક્લોક ઇન એ ઇઝ હાયર ધેન ધટ ઇઝ ઇન બી. હાયર, હાઈ એટલે ઊંચું, હાઈ એટલે ઊંચું ને હાયર એટલે ના કરતા ઊંચું. ધ વોલ ક્લોક દિવાલ ઘડિયાળ ઇન એ ઇઝ હાયર ધેન ધટ ઇઝ ઇન બી. બીમાં જે છે એના કરતાં ઊંચી છે. શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી. શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી. એમાં રહેલું શોકેસ બીમાં રહેલા શોકેસ જેટલું મોટું નથી. અહીંયા થોડું વાઇડ લાગે છે બટ ઉપર અહીંયા કંઈ નથી એટલા માટે તે મોટું નથી. અને આપણે પિક્ચરને ખાલી અહીંયા સમજવા પૂરતા લેવાના છે. આપણે મુખ્ય વાત સેન્ટેન્સથી શીખવાનું છે. તો શોકેસ ઇન એમાં રહેલું શોકેસ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી. એ બીમાં રહેલા શોકેસ જેટલું મોટું નથી. અહીંયા પણ પોઝિટિવ ડિગ્રી છે પણ નકારમાં છે. ઇઝ નોટ સો બિગ એઝ, ના જેટલું મોટું નથી. ઓકે. જ્યોતિ સેડ લુક એટ ધ ચેર. ખુરશી જુઓ. ધ ચેર ઇન રૂમ એ ઇઝ કોસ્ટલીયર ધેન ઇન રૂમ બી. રૂમ એમાં રહેલી ચેર ઇઝ કોસ્ટલીયર ધેન ઇન રૂમ બી. રૂમ બીમાં રહેલી જે ચેર છે તેના કરતાં કોસ્ટલીયર છે. હવે કોસ્ટલી એટલે શું? કોસ્ટલી એટલે મોંઘું અને કોસ્ટલીયર એટલે ના કરતાં મોંઘું. યાદ રાખજો, કોસ્ટલી એટલે મોંઘું. તો રૂમ એમાં રહેલી ચેર, ધ ચેર ઇન રૂમ ઇઝ કોસ્ટલીયર ધેન ઇન રૂમ બી. રૂમ બીમાં રહેલી ચેર કરતાં મોંઘી છે. રાધા સેડ ફેંગશુઈ ઇઝ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ. ફેંગશુઈ ઇઝ શોર્ટર ધેન, અહીંયા જે છે ફેંગશુઈ, ઓકે, લાફિંગ બુદ્ધા ટાઈપ સ્ટેચ્યુ છે. ફેંગશુઈ ઇઝ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ. તો એ ટૂંકી છે. શોર્ટ એટલે ટૂંકું. અહીંયા જે સ્ટેચ્યુ છે એના કરતાં ટૂંકી છે. ઓકે. હવે આ સમજવા પૂરતું આપ્યું છે આપણને કે જ્યારે આપણે આવી રીતના તુલના કરવી હોય તો આપણે ક્રિયાપદને ઈઆર લગાવી અને ધેનનો ઉપયોગ કરીને પછી તુલના કરી શકીએ છીએ ઇંગ્લિશમાં. માની લો કે અમદાવાદ છે એ અમદાવાદ જિલ્લો મહેસાણા જિલ્લા કરતાં મોટો છે, અથવા તો અહેમદાબાદ શહેર જે છે તે મહેસાણા શહેર કરતાં મોટું છે. તો અહેમદાબાદ ઇઝ બિગર ધેન મહેસાણા. હવે મહેસાણાથી શરૂઆત કરવી હોય તો મહેસાણા ઇઝ સ્મોલર ધેન અહેમદાબાદ. ઓકે, તો એ મુજબ આપણે વાક્ય રચના કરી શકીએ. હવે આપણે આ જે વર્ણન અને સંવાદ વાંચ્યા તેના આધારે અહીંયા કેટલુંક વર્ક કરવાનું છે. આપણે વર્ણન અને ચિત્રની મદદથી આપેલ કોઠામાં વિગતો ભરો. સરખી વસ્તુઓ એના નામ લખવાના છે અને સરખી ના હોય તેવી વસ્તુઓના નામ લખવાના છે. સમય ના બગડે એ હેતુથી આપણે અગાઉથી ટાઈપ કરેલા છે, છતાં કોઈ રહી ગયું હોય તો એ આપણે અહીંયા જોઈ લઈએ. ટીવી, ટીવી ઇઝ એઝ બિગ એઝ. હવે સરખી બીજી કઈ વસ્તુ સરખી છે તો અહીંયા ટેબલની વાત છે. ટેબલ ઇઝ એઝ બિગ એઝ. ઓકે, ટેબલ ઇઝ એઝ બિગ એઝ. ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી. તો આપણે તે લખી દઈશું. અહીંયા લખીશું ટેબલ અને અહીંયા લખીશું એઝ બિગ એઝ. ઓકે. હવે સરખી ના હોય તેવી વસ્તુઓ પણ છે. ક્લોક બિગર અને સ્મોલર છે. ઓકે. રૂમ, તો રૂમ પણ બિગર અને સ્મોલર છે. રૂમ એ ઇઝ બિગર દેન રૂમ બી એન્ડ રૂમ બી ઇઝ સ્મોલર દેન રૂમ એ. શોકેસ, શોકેસમાં પણ બિગર અને સ્મોલર છે. શોકેસ ઓફ રૂમ એ ઇઝ સ્મોલર દેન શોકેસ ઓફ રૂમ બી.
and showcase of room B is bigger than that of room A. ચેર એમાં કોસ્ટલીયર અને ચીપર છે. કોસ્ટલી એટલે મોંઘું અને કોસ્ટલીયર એટલે ના કરતાં મોંઘું, ચીપર એટલે સસ્તું. ફેંગશુઈમાં શોર્ટર અને ટોલર છે, તો આપણે ધ્યાન રાખવાનું છે અને આ મુજબ લખવાની છે વિગતો. અહીંયા આપણે જે બ્લેન્ક છે એ ઓછી છે આ કોઠામાં, તો નીચે લખ્યું છે, તમે જોઈ શકો છો. આગળ જોઈએ એક્ટિવિટી 3. એક્ટિવિટી 3માં આપણે પિક્ચર આપ્યું છે સૂર્યમંડળનું. તો એ સૂર્યમંડળનું ચિત્ર અને તેની સાથે આપેલી માહિતીવાળા કોષ્ટકના આધારે તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કાર્ય કરવાનું છે. સૌથી પહેલાં આપણે સૂર્યમંડળનું ચિત્ર જોઈ લઈશું. તો સૂર્યમંડળનું ચિત્ર છે એમાં અહીંયા જે દેખાય છે, આ જે રેડ કલરનો પોર્શન દેખાય છે ભાગ, આ છે સન. ઓકે, એટલા માટે અહીંયા લખેલું છે ધ સન. ત્યારબાદ છે મર્ક્યુરી, પછી વિનસ, અર્થ, માર્સ, જ્યુપિટર, સેટર્ન, યુરેનસ અને નેપચ્યુન. પ્લુટો હવે ગ્રહ રહ્યો નથી, એટલા માટે નીકળી ગયો છે. ઘણા સમય પહેલાં પ્લુટોને પણ સૂર્યમંડળનો એક ગ્રહ ગણવામાં આવતો હતો. તો મર્ક્યુરી એટલે બુધ, પછી શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આ મુજબના આપણા ગ્રહ છે. તો આના ગુજરાતી નામ પણ આપણે કહી દીધા. ફરીથી મર્ક્યુરી એટલે બુધ, વિનસ એટલે શુક્ર, અર્થ એટલે પૃથ્વી, માર્સ એટલે મંગળ, જ્યુપિટર જે સૌથી મોટો ગ્રહ છે ગુરુ, સેટર્ન એટલે શનિ જેને ચારે તરફ વલય છે, ત્યારબાદ છે યુરેનસ અને છેલ્લે છે નેપચ્યુન. સન એટલે સૂર્ય. હવે આપણે આના આધારે અહીં એક ચાર્ટ પણ આપેલો છે, એક કોઠો આપેલો છે, તે જોઈએ. સૌથી પહેલો કોલમ છે નેમ ઓફ પ્લેનેટ્સ. સેકન્ડ છે ડિસ્ટન્સ ફ્રોમ ધ સન, AU. AU એટલે એસ્ટ્રોનોમિકલ યુનિટ, જે ખગોળીય અંતર માપવા માટે વપરાતો એકમ છે. ટેમ્પરેચર ઇન સેલ્સિયસ, ત્યારબાદ છે ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર અને છેલ્લે છે નંબર ઓફ મૂન્સ. પહેલો છે મર્ક્યુરી એટલે કે બુધ. તો એનું ડિસ્ટન્સ છે સૌથી ઓછું છે, કારણ કે બિલકુલ નજીકનો ગ્રહ છે, પ્લેનેટ છે. ગ્રહને ઇંગ્લિશમાં પ્લેનેટ કહેવાય છે. પ્લેનેટ એટલે ગ્રહ, યાદ રાખો, પ્લેનેટ એટલે ગ્રહ. અને સૂર્યમંડળને સોલર સિસ્ટમ કહેવાય છે. ડિસ્ટન્સ એટલે અંતર, સૂર્યથી કેટલું અંતર છે, તો 0.39 AU. હવે ત્યાં કિલોમીટરમાં અંતર નથી મપાતું અવકાશમાં, એટલા માટે એસ્ટ્રોનોમિકલ યુનિટ વપરાય છે. તો 0.39 છે. ઓકે, એનું ટેમ્પરેચર છે 180 ડિગ્રી સેલ્સિયસથી 430 ડિગ્રી સેલ્સિયસ. ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન, ચંદ્રથી, મૂન એટલે ચંદ્ર, ચંદ્રથી તેનું ડિસ્ટન્સ કિલોમીટરમાં કેટલું છે, 4878 કિલોમીટર્સ. નંબર ઓફ મૂન્સ, એના મૂન કેટલા છે, એની પાસે કેટલા ચંદ્ર છે, તો એની પાસે 0 છે ચંદ્ર, એટલે કે એક પણ નથી. સેકન્ડ છે વિનસ, શુક્ર, 0.72, સૂર્યથી બીજા નંબરનો ગ્રહ. એનું ટેમ્પરેચર છે 465 ડિગ્રી સેલ્સિયસ. ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર, મૂનથી એનું ડિસ્ટન્સ કેટલું છે અંતર, તો 12,104 કિલોમીટર. એની પાસે પણ કોઈ મૂન નથી. અર્થ, તેનું ડિસ્ટન્સ છે 1 AU, 1 AU. એનું ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન છે 89 ડિગ્રી સેલ્સિયસ ટુ 58 ડિગ્રી સેલ્સિયસ. ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન, મૂનથી ચંદ્રથી એનું ડિસ્ટન્સ છે 12,756 કિલોમીટર, 12,756 કિલોમીટર. અને તેની પાસે એક મૂન છે. માર્સ 1.52 AU, ડિસ્ટન્સ છે સૂર્યથી, ટેમ્પરેચર 82 to 0 ડિગ્રી સેલ્સિયસ. ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન 6,787 કિલોમીટર્સ. તેની પાસે 2 એટલે કે 2 મૂન છે માર્સ પાસે. જ્યુપિટર, જ્યુપિટરનું ડિસ્ટન્સ ઘણું વધારે છે, 5.20 AU. ટેમ્પરેચર છે 150 ડિગ્રી સેલ્સિયસ અને ડિસ્ટન્સ છે ફ્રોમ ધ મૂન 1,42,800 કિલોમીટર.
ઘણું વધારે, સૌથી વધારે અંતર છે મૂનથી તેનું, અને તેની પાસે મેક્સિમમ 63 મૂન આવેલા છે. સેટર્ન એટલે કે શનિ 9.54 AU ડિસ્ટન્સ છે સનથી. ટેમ્પરેચર ઇન ડિગ્રી સેલ્સિયસ 170. ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર 1,20,000 કિલોમીટર. તેની પાસે 62 મૂન છે. તો આ ડિટેલના આધારે હવે આપણે નીચે બ્લેન્ક્સ પૂરવાની છે. ઓકે, અહીંયા ઘણી બધી બ્લેન્ક્સ આપણે ટાઈપિંગમાં સમય ના લાગે એ હેતુથી પૂરેલી છે. આ એક બાકી છે, તે આપણે પૂરી દઈએ. તો પહેલું છે ધ વિનસ ઇઝ બિગર દેન ધ ખાલી જગ્યા. ઓકે, વિનસ જે છે તે અર્થથી અથવા તો મર્ક્યુરીથી, બે ઓપ્શન આપેલા છે, એમાંથી એક સાચું છે. કોનાથી મોટું છે? તો આપણે પિક્ચર જોઈશું વિનસનું. અર્થ અને મર્ક્યુરી બે ઓપ્શન છે આપણી જોડે. તો વિનસ કોનાથી મોટો છે, અર્થ કે મર્ક્યુરી? તો અર્થ છે એ વિનસથી મોટો છે, તો આન્સર આવશે પહેલામાં મર્ક્યુરી. આપણે અહીંયા લખીશું. ઓકે, મર્ક્યુરી. સેકન્ડ છે ધ ખાલી જગ્યા ઇઝ સ્મોલર દેન ધ વિનસ. તો અહીંયા આપણે કોઈ પણ આન્સર લખી શકીએ છીએ એકબીજાના જોયા પછી. ખાલી જગ્યા ઇઝ સ્મોલર દેન ધ વિનસ, તો મર્ક્યુરી ઇઝ સ્મોલર દેન ધ વિનસ. ઓકે, અહીંયા મર્ક્યુરી ઇઝ સ્મોલર દેન ધ વિનસ છે. જે ઉપર છે એનો જ આપણે ઓપોઝિટ કર્યું છે. ફર્સ્ટ જે સેન્ટેન્સ છે એનું વિરોધી બનાવ્યું છે. થર્ડ છે વિચ પ્લેનેટ ઇઝ ફાર્ધર ફ્રોમ ધ સન, ધ જુપિટર ઓર ધ સેટર્ન? વિચ પ્લેનેટ ઇઝ ફાર્ધર ફ્રોમ ધ સન? ફાર્ધર, ફાર એટલે દૂર, અને ફાર્ધર એટલે ના કરતા દૂર. વિચ પ્લેનેટ ઇઝ ફાર્ધર ફ્રોમ ધ સન? સનથી, સૂરજથી દૂરનો કયો ગ્રહ છે? ધ જુપિટર ઓર ધ સેટર્ન? આ બંનેમાંથી જુપિટર અને સેટર્નમાંથી કયો છે? તો અહીંયા આપણે જોઈ શકીએ જુપિટર અને સેટર્ન. તો સેટર્ન વધારે દૂર છે. તો અવર આન્સર મસ્ટ બી ધ સેટર્ન. ત્યારબાદ ચોથું છે વિચ પ્લેનેટ ઇઝ બિગર દેન ધ સેટર્ન, ધ માર્સ ઓર ધ જુપિટર? સેટર્ન કરતાં મોટો પ્લેનેટ કયો છે? માર્સ એટલે કે મંગળ કે જુપિટર એટલે કે ગુરુ? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ જુપિટર જ છે. સેટર્ન માર્સ કરતાં મોટો છે, તો અવર આન્સર મસ્ટ બી ધ જુપિટર. ફિફ્થ છે વિચ પ્લેનેટ્સ હેવ હાયર ટેમ્પરેચર દેન ધ માર્સ? કયા પ્લેનેટ્સ, કયા ગ્રહના ટેમ્પરેચર માર્સ કરતાં વધારે છે? તો મર્ક્યુરી, જુપિટર, વિનસ, સેટર્ન એન્ડ અર્થ હેવ હાયર ટેમ્પરેચર દેન ધ માર્સ. બધા જ મર્ક્યુરી, જુપિટર, વિનસ, સેટર્ન એન્ડ અર્થ હેવ હાયર ટેમ્પરેચર દેન ધ માર્સ. માર્સ કરતાં વધારે ટેમ્પરેચર છે. તો આ મુજબ 5 જે ક્વેશ્ચન્સ આપેલા છે અને બ્લેન્ક્સ આપેલી છે એના આન્સર લખવાના છે. નેક્સ્ટ જોઈએ આપણે એક્ટિવિટી 4. એક્ટિવિટી 4 છે સ્ટોરી આપેલી છે. એન્જોય ધ સ્ટોરી. સ્ટોરીની આપણે મજા માણીશું. સરસ મજાની સ્ટોરી છે. ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. પ્રિન્સનો મતલબ થાય છે રાજકુમાર. ઓકે, કિંગ એટલે રાજા, પ્રિન્સ એટલે રાજકુમાર. રાજકુમારી માટે વર્ડ છે પ્રિન્સેસ. ઓકે, તો યાદ રાખવાનું છે પ્રિન્સેસ એટલે રાજકુમારી. તો અહીંયા રાજકુમાર અને તેના મિત્રો, તેમની સ્ટોરી છે. જોઈએ આપણે સ્ટોરી શું છે, વાંચીશું અને સાથે સાથે તેનો સારાંશ પણ સમજીશું. સોહનસેન વોઝ અ પ્રિન્સ. સોહનસેન પ્રિન્સ હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ. તેના 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. તેના 3 મિત્રો હતા. ત્રણેયના નામ આપેલા છે. લોંગર લેગ્સ લાંબા પગવાળો, શાર્પર આઈઝ તેજ આંખોવાળો, અને બિગર બેલી મોટા પેટવાળો. તો હી હેડ 3 ફ્રેન્ડ્સ. સોહનસેન હેડ 3 ફ્રેન્ડ્સ, લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. દે હેડ સ્પેશિયલ પાવર્સ. હવે આ 3 જે મિત્રો છે તેમની પાસે સ્પેશિયલ પાવર છે. દે હેડ સ્પેશિયલ પાવર્સ. સ્પેશિયલ પાવર્સ એટલે શું? તો ખાસ પ્રકારના વિશેષ તાકાતો, અલગ પ્રકારની વિશિષ્ટ તાકાતો એમની પાસે છે. દે હેડ સ્પેશિયલ પાવર્સ. એમની પાસે આવા સ્પેશિયલ પાવર્સ હતા. શું સ્પેશિયલ પાવર્સ હતા એ આપણે આગળ જાણીએ. ઇન ધેટ લેન્ડ અનધર કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. એ જ પ્રદેશમાં, ઇન ધેટ લેન્ડ, લેન્ડ એટલે જમીન,
સાદી ભાષામાં લેન્ડ એટલે જમીન થાય છે, પરંતુ અહીંયા લેન્ડ એટલે પ્રદેશ. ઇન ધેટ લેન્ડ, તે જ પ્રદેશમાં, અનધર બીજો, અનધર એટલે બીજો, કિંગ રાજા, ઇન ધેટ લેન્ડ અનધર કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ, બીજા એક રાજાને બ્યુટીફુલ, બધા જ જાણીએ છીએ બ્યુટીફુલ એટલે સુંદર, પ્રિન્સેસ હતી, પ્રિન્સેસ એટલે રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સ હોપ ટુ મેરી હર, ઘણા યુવાન, યંગ એટલે યુવા, પ્રિન્સ હોપ ટુ મેરી હર, પ્રિન્સ જે હતા, યુવાન રાજકુમારો હતા, એમણે આશાઓ કરી હતી ટુ મેરી હર, ટુ મેરી એટલે મેરેજ કરવા, લગ્ન કરવા, એની સાથે લગ્ન કરવાની આશા રાખતા હતા. બટ ધ કિંગ હર ફાધર, પરંતુ રાજા તેનો પિતા, જે રાજકુમારીનો પિતા હતો, ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ, એ ઈચ્છતો જ નહોતો કે એની ડોટર, એની પુત્રી ને ક્યારેય મેરેજ કરાવવા જ નહોતો માગતો, એની પુત્રીના લગ્ન કરાવવા જ નહોતો માગતો. હી ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ, ક્યારેય પણ એની દીકરીના લગ્ન, એની રાજકુમારીના મેરેજ કરાવવા નહોતો માગતો. ધ કિંગ વોઝ અ મજીશિયન, રાજા જે હતો એ કોણ હતો? મેજિશિયન હતો. મેજિશિયન એટલે જાદુગર. સો હી સેડ 3 ડિફિકલ્ટ ટેસ્ટ, તો તેણે 3 ડિફિકલ્ટ એટલે અઘરા, કઠિન ટેસ્ટ રાખ્યા હતા, 3 કઠિન પરીક્ષાઓ રાખી હતી, કસોટીઓ રાખી હતી. ટેસ્ટ એટલે કસોટી. તમારો પણ યુનિટ ટેસ્ટ આવે છે, એટલે આપણે યુનિટને એકમ અને ટેસ્ટ એટલે કસોટી, તો એકમ કસોટી, ઇંગ્લિશમાં તેને કહેવાય યુનિટ ટેસ્ટ. તો અહીંયા પણ ધ મેજિશિયન કિંગ, જે રાજા હતો, મેજિશિયન રાજા, જાદુગર રાજા, હી સેડ 3 ડિફિકલ્ટ ટેસ્ટ, તેને 3 અઘરા કઠિન ટેસ્ટ રાખ્યા હતા, 3 ડિફિકલ્ટ કસોટીઓ રાખી હતી. ઈચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ, દરરોજ, ઈચ ડે એટલે પ્રતિદિન, હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ, હાઇડ એટલે સંતાડી દેવું, હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ ડિફરન્ટ પ્લેસ, પ્રતિ દિવસ, દરરોજ અલગ અલગ દિવસે તે પ્રિન્સેસને હાઇડ કરી દેતો, સંતાડી દેતો, ડિફરન્ટ પ્લેસીસ, જુદા જુદા સ્થળે તે હાઇડ કરતો. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ, રાજાનો જે રાજકુમાર હોય, જે એને મેરેજ કરવા માંગતો હોય, હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ, તેણે એને શોધવાની, ટુ ફાઇન્ડ એટલે શોધવું, એન્ડ ટુ બ્રિંગ એટલે લઈ આવવું. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ, રાજકુમારને તેને શોધવાની હતી, એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ, અને તેને પેલેસમાં, પેલેસ એટલે રાજમહેલમાં પાછી લાવવાની હતી. મેની પ્રિન્સ ટ્રાયડ, ઘણા બધા રાજકુમારોએ પ્રયત્ન કર્યા, ટ્રાય એટલે પ્રયત્ન કરવો અને ટ્રાયડ એટલે પ્રયત્નો કર્યા હતા, બટ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ, પરંતુ આ ટેસ્ટમાં ફેલ થયા, એટલે કે નપાસ થયા, અસફળ થયા. ઓકે, આ ટેસ્ટ જે હતા એમાં શોધી લાવવામાં રાજકુમારીને, તેઓ ફેલ થયા. સો ધ કિંગ ટર્ન ધેમ ઇન્ટુ અ ડોન્કી, તેથી રાજાએ તેમને ટર્ન, ટર્ન એટલે પરિવર્તિત કરી દેવા, ચેન્જ કરી દેવા. તો સો ધ કિંગ ટર્ન ધેમ ઇન્ટુ અ ડોન્કી વિથ હિઝ મેજિક, તેના જાદુથી, મેજિક એટલે જાદુ, અને મેજિશિયન એટલે જાદુગર, તેના મેજિકથી, તેના જાદુથી તેણે જે પ્રિન્સ હતા એ બધાને શામાં ટર્ન કરી દીધા? ડોન્કીમાં, એટલે કે ગધેડામાં ફેરવી દીધા. મેજિકનો અર્થ આપ્યો છે મેજિકલ પાવર, જાદુઈ શક્તિ, પાવર એટલે શક્તિ. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ, સોહનસેન રાજા પાસે ગયો. ધ કિંગ સેડ, રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર, મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે. સમવેર એટલે ક્યાંક, હિડન, હાઇડનું ત્રીજું રૂપ છે, ક્રિયાપદનું ત્રીજું રૂપ હિડન. આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર, મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે. ફાઇન્ડ હર આઉટ, તેને શોધી કાઢો. એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ, અને મારી પાસે લઈ આવો. બિફોર ધ સનસેટ, બિફોર ધ સનસેટ એટલે બિફોર એટલે પહેલા, અને સનસેટ એટલે સૂર્ય આથમવો, સૂર્ય આથમે તે પહેલા મારી પાસે શોધીને લઈ આવો. ધ શાર્પર આઈઝ લુક ઓલ અરાઉન્ડ, હવે સોહનસેનના 3 મિત્રો હતા, વિચાર દે, લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. તેમાંથી એક હતો શાર્પર આઈઝ, તેનો સુપર પાવર હતો કે તે બહુ દૂર સુધી જોઈ શકતો. શાર્પર આઈઝ લુક ઓલ અરાઉન્ડ એન્ડ સેડ, શાર્પર આઈઝ જે હતો એને ચારે બાજુ જોયું, ઓલ અરાઉન્ડ એટલે
ચારે બાજુ જોયું, બધી બાજુ જોયું, એન્ડ સેડ અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન. પ્રિન્સેસ જે છે એ ટોપ પર છે, ક્યાં? ઊંચાઈ ઉપર, સૌથી ઉપર છે, ઓફ અ માઉન્ટેન, પર્વતની જે ટોચ હોય, અણી હોય, ત્યાં સૌથી ઊંચાઈ હોય પર્વતની. માઉન્ટેન એટલે પહાડ, પર્વત, પર્વતના ટોચ પર છે. 100 માઇલ્સ અવે, 100થી વધારે માઇલ્સ અવે, 100થી વધારે માઇલ દૂર છે. Then longer legs ran as fast as the wind. પછી જે લોંગર લેગ હતો એનો મિત્ર સોહનસેનનો, રેન દોડ્યો, એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. આપણે આગળ શીખ્યા કે એઝ ફાસ્ટ એઝ એટલે ના જેટલું જ ફાસ્ટ, તો વિન્ડ એટલે પવન, પવનની જેટલી ઝડપથી દોડ્યો. લોંગર લેગ જે હતો તે પવન જેટલી ઝડપથી દોડ્યો. દેન પછી લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ, પવનને જેટલી ઝડપથી દોડ્યો. હી કેમ બેક, એ પાછો આવ્યો, વિથ ધ પ્રિન્સેસ, પ્રિન્સેસ સાથે, બિફોર ડાર્ક, અંધારું, ડાર્ક એટલે અંધકાર, સનસેટ. તો હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક, અંધકાર થાય, અંધારું થાય, સૂરજ આથમે તે પહેલા તે રાજકુમારી સાથે પાછો આવ્યો. ધ કિંગ વોઝ એંગ્રી, રાજા ગુસ્સે થયો. એંગ્રી એટલે ગુસ્સે થવું, રાજા ગુસ્સે થયો. The next day, the king said, I have hidden the princess somewhere else. બીજા દિવસે રાજાએ કહ્યું, I have hidden the princess somewhere else. મેં રાજકુમારીને બીજે ક્યાંક સંતાડી છે. Bring her back to me before the sunset. મારી પાસે તેને સૂરજ આથમે તે પહેલા લઈ આવો. Sharper eyes looked. Sharper eyes જે હતો તેને જોયું, and said અને કહ્યું, The king has turned her into a golden leaf. જે કિંગ છે તે જે મેજિશિયન છે તેને ગોલ્ડન લીફમાં, ગોલ્ડન એટલે સોનાનું અને લીફ એટલે પાંદડું, તેને સોનાના પાંદડામાં ફેરવી દીધી છે પોતાના મેજિકથી. સી ઇઝ 200 માઇલ્સ અવે. નાવ સી ઇઝ 200, પહેલાં કેટલું? 100 માઇલ હતું, 100 માઇલ હતું. નાવ સી ઇઝ 200 માઇલ્સ અવે, હવે તે 200 માઇલ દૂર છે. અવે એટલે દૂર. ધ લીફ ઇઝ શેકિંગ, પાંદડું જે છે ગોલ્ડન લીફ, ઇઝ શેકિંગ, શેકિંગ એટલે થરથરી રહ્યું છે. હેંગિંગ છે, લટડી રહ્યું છે. ઇન ધ વિન્ડ, પવનમાં પાંદડા ઉડતા હોય એમ થથડી રહ્યું છે, લટકી રહ્યું છે, ઉડી રહ્યું છે. લોંગર લેગ્સ રેન ફાસ્ટર દેન ધ વિન્ડ. નાવ લોંગર લેગ્સ પહેલા કેટલું દોડ્યો તો? રેન એઝ ફાસ્ટ એઝ વિંગ, એટલે કે હવા, પવનના ઝડપ જેટલું, જેટલી ઝડપથી પવન હોય એટલી ઝડપથી દોડ્યો હતો. નાવ ધીસ ટાઈમ ધ ડિસ્ટન્સ ઇઝ ડબલ, 200 માઇલ્સ. સો ધ લોંગર લેગ્સ રેન ફાસ્ટર દેન ધ વિન્ડ. લોંગર લેગ્સ છે તે વિન્ડ કરતાં પણ, પવનથી પણ વધારે ફાસ્ટ. અહીંયા ER લાગ્યું, કોમ્પેરેટિવ ડિગ્રી. લોંગર લેગ્સ રેન ફાસ્ટર દેન ધ વિન્ડ. લોંગર લેગ્સ વિન્ડ કરતાં, પવન કરતાં પણ ઝડપથી દોડ્યો. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટફોલ. તે સાંજ પડે, નાઇટફોલ એટલે સાંજ પડવી, સૂરજ આથમવો. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટફોલ. સૂરજ આથમે તે પહેલાં જ તે રાજકુમારી સાથે પાછો આવી ગયો. ધ કિંગ વોઝ એંગ્રીયર. હવે રાજા વધારે ગુસ્સે થયો. અગાઉ એંગ્રી હતો એટલે કે ગુસ્સે હતો, અને એંગ્રીયર એટલે ના કરતાં, પહેલાં કરતાં વધારે ગુસ્સે થયો. ઓન ધ થર્ડ ડે, ત્રીજા દિવસે, ધ કિંગ સેડ, રાજાએ કહ્યું, કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. રાજકુમારી સાથે સૂરજ આથમે તે પહેલા આવી જા. અગેન શાર્પર આઈઝ લુક ઓલ અરાઉન્ડ. ફરીથી, અગેન એટલે ફરીથી. શાર્પર આઈઝ લુક ઓલ અરાઉન્ડ. શાર્પર આઈઝે ચારે બાજુ જોયું, એન્ડ સેડ અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર. ધીસ ટાઈમ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર. ક્વાઇટ એટલે થોડીક, વેરી વધારે, વેરી ક્લોઝ, નિયરર. ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર. જે પ્રિન્સેસ છે રાજકુમારી, ઇઝ ક્વાઇટ ક્લોઝર, એ ઘણી નજીક છે. નિયરર, નિયર એટલે નજીક, અને નિયરર એટલે વધારે નજીક, વેરી ક્લોઝ. સી ઇઝ એટ ધ બોટમ ઓફ એ વેરી ડીપ લેક. સી તેણી, ઇઝ એટ ધ બોટમ તળિયે, ઓફ વેરી ડીપ લેક તે એક ઊંડા, લેક એટલે સરોવર અથવા તો તળાવ, એક ઊંડા તળાવના બોટમમાં છે, તળિયે છે.
The king has turned her into a silver fish. This time the magician king has turned her. આ વખતે મેજિશિયન કિંગે તેને સિલ્વર ફિશમાં ફેરવી દીધી છે. સિલ્વર એટલે રૂપેરી, સિલ્વર ચાંદી જેવા કલરના, અને ફિશ એટલે માછલી. સિલ્વર ફિશ બનાવી દીધી છે તેને. The four friends went to the lake. ચારે મિત્રો સરોવર પાસે ગયા. Went to the lake. Now it is my turn. હવે મારો વારો છે. ટર્ન એટલે વારો. Now it is my turn. હવે મારો વારો છે. said bigger belly. bigger belly એ કહ્યું. He started to drink water. તેણે પાણી પીવાનું શરૂ કરી દીધું. He started to drink water. તેણે પાણી પીવાનું શરૂ કરી દીધું. He drank and drank. તેણે પીધા જ કર્યું. The lake was almost empty. જે સરોવર હતું એ લગભગ, almost એટલે લગભગ, empty એટલે ખાલી થઈ ગયું. સરોવર અથવા તો તળાવ ખાલી થઈ ગયું. The prince caught the silver fish. અને જે પ્રિન્સ હતો તેને caught, કેચનું ભૂતકાળનું રૂપ છે caught. કેચ એટલે પકડવું, caught એટલે પકડ્યું. The prince caught the silver fish. જે રાજકુમાર હતો તેને સિલ્વર ફિશ હતી એને પકડી લીધી. The fish turned into a beautiful princess. અને this time the fish turned into the beautiful princess. આ જે ફિશ હતી એ જેવી રાજકુમારે તેને પકડી, it turned into a beautiful princess. સરસ સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. Both the prince and the princess were happy. રાજકુમાર અને રાજકુમારી બંને હેપી બની ગયા. બોથ એટલે બંને. They went to the king. તેઓ રાજા પાસે ગયા. The king became very angry. રાજા ગુસ્સે થયો, બહુ જ ગુસ્સે થયો. The king turned himself into a crow. અને એટલો બધો ગુસ્સે થયો કે he turned himself, પોતાની જાતને જ તેને શું કર્યું? Turn himself into crow. કાગડામાં તબદીલ કરી દીધો અને પોતાની જાતને કાગડો બનાવી દીધો. And flew away into the jungle. અને flew away, fly away એટલે ઉડી જવું. flew away એટલે ઉડી ગયો. ભૂતકાળનું રૂપ છે ફ્લાયનું flew. And flew away into the jungle. અને જંગલમાં ઉડી ગયો. તો સોહન સેન એન્ડ હિઝ ફ્રેન્ડ્સની સરસ મજાની સ્ટોરી છે. ખરેખર મજા આવી. હવે આપણે આગળ જોઈએ. જો આ વાર્તામાં રાજા રાજકુંવરીને ચોથી વખત સંતાડે તો ક્યાં સંતાડશે તેની ચર્ચા 3-4ના જૂથમાં કરો. તો આ તમારે ચર્ચા કરવાની છે. તમે વિચારી શકો કે ભલે એને મળી ગઈ પરંતુ છતાં પણ હવે હજુ એક વખત સંતાડવું હોત તો રાજા તેને ક્યાં સંતાડતો, તો એની ચર્ચા તમે કરી શકો છો.